બાળકની ઈચ્છા એવી હતી કે એની અત્યારે નાની ઉંમરમાં દીક્ષા થાય ને મારી ઈચ્છા એવી હતી કે એની 18 વર્ષ પછી એ પોતે ડિસિઝન લે એવી મારી ઈચ્છા ને એ કહેશે તો કે મારા પપ્પા દીક્ષા લેવી છે તો અમે રાજી ખુશી આપવા તૈયાર હતા. આખો કેસ શું હતો, કઈ રીતની તકરાર ચાલુ થઈ અને પછી બસ તમારે કોર્ટ સુધી આવી પડી? આ તકરાર બસ આ જીતના હિસાબે મારી વાઈફનું કહેવું એમ જ છે કે મારે અત્યારે જ દીક્ષા અપાવી છે. એ મારી વાત કોઈ અમે એમને મેં મારા પરિવારમાં મોટા ભાઈ મારી મમ્મીએ બધાએ સમજાવ્યું કે આપણે દીક્ષા થોડા વર્ષ પછી અપાવશું, પણ મારી વાઈફ એક વાત પણ અમારી માણી નહીં. એટલે પછી છેલ્લે એ લોકો જાતે જ મુહૂર્ત લઈને આવ્યા. એને એનો ભાઈ અમારી ઈચ્છાને અમારી પરિવારની વિરુદ્ધ એ લોકોએ મુહૂર્ત ના હોવા છતાં પણ મુહૂર્ત લેવા ગયા. પછી મારી પાસે બીજું કોઈ ઓપ્શન હતું નહીં ને મેં પછી આ છેલ્લે કોર્ટમાં મારે આવું. આજે નામદાર કોર્ટ દ્વારા જે 8 તારીખે દીક્ષા લેવાનો હતો પ્રસંગ, તે 4 દિવસ કોઈ પણ પ્રસંગ નહીં થાય તેવું નામદાર કોર્ટે એફિડેવિટ પર ડિક્લેર કરાવ્યું છે અને હવે આવી દીક્ષા હમણાં 8 તારીખ સુધી નહીં થાય. મેડમ, કઈ દલીલો અગત્યની રહી? દલીલોની અંદર એવું હતું કે આવા પ્રકારની જે બાળકો હજી નાની, એની બહુ સેન્સિટિવ ઉંમર છે. પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો, જે દુઃખદ બીના બની છે. તેમ છતાં ગઈકાલે 20/12/2025 શનિવારના મારા શ્રાવક સમીરભાઈએ પરિવાર સાથે પૂજ્ય આચાર્ય ભગવંત પાસે દીક્ષાની ના પાડવા આવ્યા હતા. ત્યારે પૂજ્યશ્રીએ સમીરભાઈને સ્પષ્ટ કહ્યું કે તમારી ઈચ્છા અને સંમતિ હતી, તમે તહતીને દીક્ષાની માટે વિનંતી કરી હતી, એટલે મેં દીક્ષા માટે અનુમતિ આપી હતી. હવે જો તમારી સંમતિ નથી તો હાલ અમારે દીક્ષા આપવાની થતી નથી. આથી દીકરીના દિલમાં દીક્ષાની ભાવના અને યોગ્યતા હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવંતના માર્ગદર્શનથી તહતીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, જેની સર્વેએ નોંધ લેવી. લી અમી સમીર શાહ, એમની માતા તહતીની મોકૂફ છે. હા, મોકૂફ છે. એફિડેવિટ કોર્ટમાં રજૂ થઈ ગઈ છે. એફિડેવિટ આપી દીધી છે.